ક્લબ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે તેલ 2 ચમચી, જીરું 1 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું કેપ્સિકમ 5 કપ, બાફીને સમારેલું બટાકું 1 નંગ, બાફેલા વટાણા 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, સેન્ડવિચ મસાલો અડધી ચમચી, કોથમીર 2 થી 3 ચમચી. લીલી ચટણી બનાવવા માટે જોઈશે કોથમીર 1 કપ, આદુ 1 ટુકડો, લીલા મરચાં 3 થી 4 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, લીંબુનો રસ 1 મોટી ચમચી, દાળિયાનો પાવડર 1 ચમચી, બ્રેડ 1 નંગ, પાણી જરૂર મુજબ. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, બટર, ચીઝ સ્લાઇસ, કાકડીની સ્લાઇસ, ટામેટાની સ્લાઇસ, ડુંગળીની સ્લાઇસ, બાફેલા બટાકાની સ્લાઇસ, ચાટ મસાલો અને શેકેલા નૂડલ્સ. સર્વ કરવા માટે જોઈશે મેયોનીઝ, ટમેટો કેચઅપ, ચીઝ અને વેફર્સ. વેજ ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને આદુ મરચાંની પેસ્ટ લઈ તેને સાતળી, ડુંગળી ઉમેરી તેને પણ સાતળી લો. તેમાં કેપ્સિકમ, બાફેલું બટાકું અને બાફેલા વટાણા ઉમેરી મિક્સ કરી મીઠું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું અને સેન્ડવિચ મસાલો ઉમેરી મિક્સ કરી લો. તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, આદુ, લીલા મરચાં, મીઠું, શેકેલા જીરાનો પાવડર, લીંબુનો રસ, દાળિયાનો પાવડર અને બ્રેડ ઉમેરી ક્રશ કરી પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે બ્રેડ પર બટર અને તૈયાર કરેલી લીલી ચટણી લગાવી ઉપર પૂરણ મૂકી ચીઝની સ્લાઇસ મૂકી બીજી બ્રેડથી કવર કરી લો. તેની ઉપર બટર અને લીલી ચટણી લગાવી કાકડી, ટામેટા, ડુંગળી અને બટાકાની સ્લાઇસ મૂકી ચાટ મસાલો, શેકેલા નૂડલ્સ અને ચીઝ સ્લાઇસ મૂકી ત્રીજી બ્રેડથી કવર કરી બટર લગાવી સેન્ડવિચને ગ્રીલરમાં મૂકી ગ્રીલ કરી લો. સેન્ડવિચ ગ્રીલ થઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં મૂકી મેયોનીઝ અને ટમેટો કેચઅપથી ગાર્નિશ કરી ચીઝ છીણી વેફર્સ સાથે સર્વ કરો.